હા રેડી આવી ગયો. જય શ્યારામ મિત્રો, તો આપણે આજે આ બગસરાથી આગળ આ ગાડીની યાત્રા શરૂ કરી છે. કારણ કે આ વિસાવદર તાલુકાના નાના કોરડા આપણા ભાઈબંધ મિત્ર જયંતિભાઈને કાળુભાઈને ઘેરે આપણે આંટો મારવા જવાનું છે. તો આ નવા હંધાઈ નજારા હંધાઈ મારે તમને બતાવવાના છે. હા મિત્રો, તો જો તમે અહીંયા બોર્ડ જોઈ શકો છો, જો સોમનાથ ને તાલાળા ને જુનાગઢ ને સાસણગીર ને બીઠા ને વિસાવદર આ હંતા અહીંયા બોર્ડ માર્યો છે. તો આગળની યાત્રા આપણે અહીંથી શરૂ કરીશ. તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો. જય સિયારામ. જય સિયારામ મિત્રો, તો હાલ અત્યારે આપણે જો આ બિલેશ્વર મહાદેવ મંદિર આવી જશે ને અહીંયા લીલી વાવ તમે આ જોરદાર મંદિર છે, આશ્રમ છે ને આ સુધી તમે નજરે નિહાળી શકો છો. જો સરસ મજાની વાવ છે. જય સિયારામ મિત્રો, આપણે આ જૂની વાવ છે ને એ હું તમને બતાવું, તો તમે મારા વ્લોગમાં બિના રહેજો. જય સિયારામ. અંદાજે 300 વર્ષ થયા વાવના. અમારા જૈન મુનિ અહીંયા પદયાત્રા કરતા પાલીતાણથી. જય ખાખરિયા મહાદેવ. અત્યારે આપણે દર્શન કરવા આવી ગયા છીએ. હાલો અંદર જઈએ. હર હર મહાદેવ, કાકડેશ્વર મહાદેવ. નાના કોટડાથી હરેશગીરી બાપુ અમારા ઓરિજિનલ રાફડો છે. જો આ ધૂણાની ચારે બાજુ રાફડો બની ગયો છે. આ પેલા ધૂણો તો વર્ષો પેલા ને આ ધૂણો છે. ધૂણાની ચારે બાજુ રાફડો બની ગયો. જુઓ તમે. હાલો મિત્રો, તો અત્યારે જો આપણે કાળુભાઈને મળવા આવી ગયા છીએ. આપણે સરસ મજાના જો શેકલાના માળા અહીંયા ગોઠવેલા છે ને આપણે ગાડી લઈને આવી ગયા છે. કાળુભાઈનો તબેલો જો આપણે એના ભેંસ્યું ને હંધી જોઈએ છીએ. તબેલો જોઈએ. જો હું તમને હંધી બતાવું. જો આમાં હંધી સારોલું ને હંધી આ ગોડામ છે સારોલું નો ભાઈ. જુઓ તમે ગણેશભાઈ, જો આવી રીતનું પાણી આવે આમાં ગોળ પીવે એટલું આવી જાય. કાળુભાઈ સેન્ચરિયા આ ઓટોમેટિક પાણી એવું ગોઠ્યું ને જેટલું પીવે એટલું આવી જાય. ને આ નિરણ માટેનું જુઓ તમે. હા મિત્રો, હા જો આ જે કાંઈ વસ્તુ આમાં સારોલું નીરે ને તો જો આમાં જાળી ગોઠવેલી છે એટલે ધૂળે અંદર વી જાય, માલના મોઢમ ન આવે. ને આ સરસ મજાનો તબેલો છે જોરદાર. હો ભાઈ જુઓ તમે. હાલો મિત્રો, જો આ બંગલો છે ને પાછળના ભાગમાં જો લાગે ડબ્બા છે ને, ડબ્બા એ પારેવાના ઘર બનાવેલા છે. આ તમામ ડબ્બામાં પારેવા આવે છે ને રહે છે. સરસ મજાનો ઉપયોગ કર્યો. હો ભાઈ જુઓ તમે. ઓર્ગેનિક ખેતી. આ બીટ છે ને આ ભેંસુને ખવડાવવા માટેના છે. જુઓ તમે. સુભાષ પાલેકરજીએ બહુ અભિયાન જોરદાર કોબી છે. હો ભાઈ જુઓ. જય સિયારામ મિત્રો, તો હાલ અત્યારે જો આપણે આ જયંતિભાઈની વાડીએ આવી જાય. અત્યારે હાલ જો તમે અહીંયા પણ સરસ મજાનો રહેવાનો ડેલો બેલો સુધી મકાન જોરદાર છે ધાબાવાળા ને બહુ જામે એવું છે. જુઓ તમે. હા મિત્રો, હાલો મિત્રો, તો સરસ મજાનું રહેણાંકને આમાં અંદર હું તમને બતાવું કઈ રીતનું હંધું મસ્તીનું છે. હા મિત્રો, પ્રથમ તો જો આ હિંચકો કેવો સરસ મજાનો છે. જુઓ. હા
આ એકને માટે પણ સરસ મજાનો હિંચકો છે. હા, આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ, જુઓ તમે. ને આમે પણ હિંચકો છે ને આ બાજુ રસોડું છે. તો જો તમે અહીંયા બેઠક અંદર જોરદાર છે હો ભાઈ બંગલાઓ. મારા પ્રિય મિત્ર ગણેશભાઈ, વેલકમ. જો આ રૂમ છે, અહીંયા ફૂલ સગવડતા છે હો ભાઈ. જુઓ વેલકમ. જુઓ તમે. અમારી રામવાડી છે હા મિત્રો, અમારા પક્ષીઓ, જનાવરો અને હા, સરસ મજાના જો આંબા અને શીકુડિયું ને આમાં અંદર ફળ ફૂલ છે ને, એ તમામ પક્ષીઓ માટે પણ સૂટ છે. ભાગ્યા દાળિયા ને જે કાંઈ મજૂરી કામ કરવા આવતા એને માટે પણ હંધી સૂટ છે. આ રામવાડી એટલે રામવાડી. હા, ગિરનારના બધા રોપડા નાખ્યા છે. એને મને આંબો આપ્યો એટલે હું ભગતમાં રાખું, બાકી રામાયણ એટલે આખી કેસેટ હું રાખું ભેગી. હા હા ચલો હવે એનો આનંદ. હા હા. તો રમેશભાઈ જો આપણે મળી ગયા છે ને, એ આ જયંતિભાઈ ને આ રામવાડીમાં મોજ કરે છે એ થી હો ભાઈ. હા જો ખાઈ પીને આનંદ મગન. હાલો મિત્રો, જો આપણે આ હા સવારે ભગવાનની પૂજા પાઠ કરવા માટે વાડીએ ને વાડીએ જો ફૂલ ઝાડ હોય જ છે વ્યવસ્થા. જો ત્યાં ફૂલ ઝાડ. જય શ્યારામ, જય શ્યારામ. હા મિત્રો, જો તમે બકાલું ટમેટીન સરસ મજાના જો ટમેટા કેવા છે. કેવા સરસ મજાના ટમેટા છે જુઓ તમે. હા, ખેડૂતને ઓલે શાક બકાલું ને ટમેટાના અંદર થોડું ઘર પૂરતું કરે તેવો ભાઈ. જુઓ તમે, ઓર્ગેનિક. હા, દવા વગેરેના. જો આ સરસ મજાની સોળી. હા મિત્રો, જો તમે જો આ ભીંડો, આ ગવાર બધું બકાલું ઘર માટે છે હો ભાઈ. જો ઓરિજિનલ ઓર્ગેનિક. જો તમે દવા વગેરેનું ઘર માટે. મોટી કેરી છે પણ ખરી બહુ જાય છે. નજીકથી ફોટો લે. આ છે ને મોર. હા, મોર છે. આ સરસ સરસ બધામાં આવ્યો. આમાં કઈક રોગ હોય કે કોને ખબર. અત્યારે હાલ મોર ખરી જાય છે. જુઓ તમે, આવી મગડી જેવી કેરી આવી છે. હા હા, આ કેરી નાની નાની કેરી આવી છે પણ બહુ પોઝિશન ખરાબ છે ખેડૂતોને આંબાને. હાલો મિત્રો, તો લીંબુડી નાની એવી છે પણ લીંબુ બહુ મોટા થાય. હજી તો હજી નાના છે. હા, અને ગણેશભાઈ આ રાવણું. હા ગણેશભાઈ આ રાવણું. હા, અહીંયા આવું આ સીતાફળ. આ સીતાફળી, જમરૂખડી ને આ આંબા છે હંધે. જુઓ તમે, નાના મોટા આંબા છે. આ હંધે બગીચો બનાવેલો છે અલગ અલગ પ્રકારના. જુઓ ભાઈ. હા, જો આ ચંદનના ઝાડવા છે હો ભાઈ. નાના નાના. હા હા મિત્રો, આ ચંદનના ઝાડવા છે. જુઓ તમે, આ મોટું ઝાડવું છે. હા, આ બધા મોટા ઝાડવા સુખડ, ચંદન. હા મિત્રો, જો હંધુ ચંદન ને સુખડ ને હંધુ છે હો ભાઈ. અને જો કલમું, નાની નાની કલમુનું જતન કરે છે કાળુભાઈ સેંજલિયા. હા, અને એ ભાઈ વર્ષોથી આ કથા લે છે. માનસ મેઘાણી બગસરાની અંદર કથા ચાલી રહી છે 7-3 થી 15-3 સુધી. કથામાં ગણેશભાઈ પરસાદથી પધારે છે. ગણેશભાઈ જય શ્યારામ મિત્રો. તો અત્યારે આપણે વિસાવદર પાસે નાના કોટડા આવી ગયા છીએ આપણા ભાઈબંધની વાડીએ. જો સરસ મજાનું અહીંયા કુંડી મૂકી છે મોટરનું, ડાયરેક્ટ પાણી અહીંયા આવી જાય. હા મિત્રો, જો આપણે આ કાળુભાઈ છે ને આપણા ભાઈબંધ સેંજલિયા. હા, વિસાવદર તાલુકાનું ગામ. જો આ સીતાફળીના અંજાય રોપડા ને. જો બાપુના શ્રોતા. હા, જાંબુડા ને આંબા ને 40 થી 45 ચીકુ ને હંધે ફ્રૂટ નો હંધે બગીચો હો ભાઈ. જુઓ તમે. હા મિત્રો, આ હંધે જોઈ શકો છો. આ જાંબુ છે, પછી શીકુડી છે, પછી આંબા છે. આ મોટો જબર બગીચો. આ તો અમારા વ્લોગમાં જોતા રહેજો.
છે સરસ મજાનું જો ભાઈ આ શું છે હાવણી જો ભાઈ આ હાવણી બને કે નહીં આપણે ઘરે વાળવા માટે એના હંધાઈ ઝાડવા છે જુઓ તમે હા મિત્રો તો આ જાંબુડો ને હંધો આ બગીચામાં હંધાય ફ્રૂટ્સ હાલો મિત્રો સરસ મજાનો હા ચંદ્રિકાના સાસુ હા હા અને શ્વેતાના બા એની બા મંદિર છે અને ભાણિયાઓને ભામણને ભાણિયાઓને કંઈક ખવડાવે છે ને પછી સવારે હરખે હરખા જય સિયારામ કરે જો મિત્રો સરસ મજાનું રસોડું એટલે એમાં કાંઈ ઘટે નહીં હો મસાલામાં ને આથણામાં ને જુઓ તમે હા તમામ પ્રકારના આથણા જુઓ તમે જોરદાર છે હંધે આ રસોડું કાંઈ ઘટે નહીં એમાં જો હાલો મિત્રો તો આ ગરમા ગરમ પુડલા હો ભાઈ આજે આપણે પુડલા ને દહીં ને હંધે આપણે વાળુંનું અહીંયા કાળુભાઈને ઘરે છે ને જો આપણી હતી હંધી રસોઈ બનાવી નાખી છે જુઓ તમે એ ફોટો માટે નથી મારો ફોટો છે પણ મારા ફેસબુકમાં છે કાંઈ વાંધો નહીં હાલ છે હા બેન લગ્નમાં રાસ લીધો હોય 3 દી પહેલા જુઓ તમે આમ જોઈ આવો ઘરમાં રૂમમાં તો આટો મારી બાપુ પછી ઉપર જાય એક રૂમમાં એક આટો મારી ગયો અહીંયા ઉપર જાય ગયો કાળુભાઈ નું એટલે કાળુભાઈ નો બંગલો હો ભાઈ જુઓ તમે કાળુભાઈ નો બંગલો એટલે જોરદાર જો તો ખરા ત્યાં જાઓ જોઈને રામ જય શ્યા રામ સીતારામ ભીખા બાપાનો જાય આયા જો આ હંધાય પુસ્તકો છે ને ધાર્મિક 18 વેદ હા 100 ઉપનિષદ હા 18 પુરાણ હા આ આપણી ભારતીય સંસ્કાર ને સંસ્કૃતિ હા અને તમામ ચંદ્રિકા કોણ જાણે પૂર્વ જન્મનું હું કોણ જાણે એના માતા પિતાનો કઈક યોગ હોય તો જ આ બધું અહીંયા હા પાછું લઈને સાહિત્ય ધાર્મિક સાહિત્ય ધાર્મિક પુસ્તકો ધાર્મિક તો છે સાથે સાથે સેવામાં અને ધૂન મંડળમાં હા મહિલા મંડળ ચલાવે છે અને દર મહિને કૂતરાને લાડવા આખા ગામના કૂતરાને લાડવા માટે બનાવે છે 70 બહેનો છે અને 70 બહેનો છે ને હંધી જુઓ તમે જોરદાર કામ છે હાલો મિત્રો જો જો આ માર મામીનો પટારો હા આ જૂનવાણી આ માર મામીનો જો જૂનવાણી પેલા વર્ષો પેલા જો આ સૂલો ને આ શોખીન તપેલા ને હંધુય આ તેલના ડબ્બા તેલના ડબ્બા ના કૂતરા માટે દર મહિને લાડવા બનાવે હો ભાઈ જુઓ તમે હા કંઈક દીધું તો દેતો મોટી લાઈટ કરું આયા નથી જા હાલો આ સરસ મજાના જો આ સૂર્યમાં લાડવા બનાવ્યા છે ભાઈ તમે આ નિહાળી શકો છો જુઓ તમે એમાં કઈ કીડીને ઘણ હાથ હાલો મિત્રો તો આપણે આ નાના કોટડા વિસાવદર તાલુકાનો હા ત્યાં હા મિત્રો તો આપણે જયંતિભાઈ ને કાળુભાઈ બંનેની વાડીએ આનંદ મંગળ કર્યો એક રાત ત્યાં રહ્યા ને કાળુભાઈને ઓલે થેપલા ખાધા દહીં થેપલા હો ભાઈ હા અને પછી સવારમાં પાછા આપણે બગસરા આવી ગયા છીએ તો બહુ સરસ મજા આવી ગઈ હા મિત્રો તો આ વ્લોગ જ્યારે આપણે પૂરો કરીએ ફરીને મળશું નવા વ્લોગમાં જય સિયારામ